જય શ્રી કૃષ્ણ બધાને. આજે આપણે બનાવીશું રીંગણનું ભરથું અથવા તો રીંગણનો ઓળો. તેની માટે મેં અહીંયા મોટી સાઇઝના 2 રીંગણ લીધા છે, જેને હું પહેલાં પાણીથી સરખા ધોઈ લઈશ. હવે જે કાપા પાડ્યા છે તેની અંદર આપણે એક એક લસણની કળી મૂકી દેવાની છે, જેથી કરીને આપણે રીંગણ જ્યારે શેકીએ ત્યારે તેની સાથે લસણ પણ સરખું શેકાઈ જશે. આ રીતે આપણે બીજા રીંગણમાં પણ કાપા પાડી અને લસણની કળી મૂકી દઈશું. હવે આપણે રીંગણને ભઠ્ઠા પર શેકવાના છે. તેના માટે મેં ગેસ પર આ રીતે એક જાળી મૂકી છે અને તેના પર બંને રીંગણ મૂકી દઉં છું. રીંગણને આપણે શેકાય ત્યારે ધીમે ધીમે ફેરવતા રહેવાના છે, જેથી કરીને તે બધી બાજુએથી સરખા શેકાય. તમે જોઈ શકો છો કે રીંગણ આ રીતે બધી બાજુએથી સરખા શેકાઈ જવા જોઈએ. અહીંયા બંને રીંગણ શેકાઈ ગયા છે. હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું. રીંગણ થોડા ઠંડા થાય પછી તેને આ રીતે ઉપરથી ફોલી દેવાના છે. રીંગણ સરખા શેકાઈ ગયા હશે તો ઇઝીલી ફોલાઈ જશે. ઉપરથી આ રીતે તેની કાળી જે ફોતરી છે તે કાઢી નાખવી. આ રીતે ફોલતા જો લસણની કળી નીકળી જાય તો તેને પણ આપણે રીંગણની સાથે લઈ લેવાની છે. હવે અહીં આપણે ઓળા માટેની પ્રિપરેશન થઈ ગઈ છે, જેમાં શેકેલા રીંગણા, લીલી સમારેલી ડુંગળી, ઝીણા સમારેલા લીલા મરચાં, લીલા ધાણા, ઝીણા સમારેલા 3 ટમેટા તેમજ ઝીણું સમારેલું લીલું લસણ છે. હવે અહીં આપણે સૌ પ્રથમ ડીટિયામાંથી રીંગણ જે શેકેલા છે તેને અલગ કરી દઈશું. આ શેકેલા રીંગણને તેમજ લસણને આપણે મેશ કરી લેવાના છે. અહીં ભરથાનો વઘાર કરવા માટે મેં 2 થી 3 ટેબલસ્પૂન તેલ ગરમ કરવા માટે મૂક્યું છે. તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં લીલી ડુંગળી એડ કરીશું. લીલી ડુંગળી થોડી સાતળવાની છે. પછી તેમાં તેની સાથે જ આપણે ઝીણું સમારેલું લીલું લસણ પણ એડ કરી દઈશું અને તેની સાથે લીલા મરચાં પણ એડ કરી દેવાના છે. મરચાં અહીંયા તમારે જેટલી તીખાશ ખવાતી હોય તે પ્રમાણે એડ કરવા. આ બધું 2 મિનિટ સતળાઈ જાય પછી આપણે તેમાં ઝીણા સમારેલા ટમેટા એડ કરવાના છે. જ્યારે આપણે ટમેટા એડ કરશું ત્યારે તેની સાથે જ આપણે સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર તેમજ અડધી ચમચી ગરમ મસાલો એડ કરી દેવાનો છે. હવે આ બધું મિક્સ કરી અને ધીમા તાપે જ તેને સતળાવા દેવાનું છે, જેથી કરીને ટમેટા પણ ચડી જશે અને બધા મસાલો પણ શેકાઈ જશે. અને આપણે 2 થી 3 મિનિટ જ્યાં સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી ચડવા દઈશું, પરંતુ વચ્ચે વચ્ચે હલાવતા રહેવું. આ રીતે ટમેટા ચડી જાય પછી આપણે તેમાં શેકેલા રીંગણનો જે માવો છે તે એડ કરી દઈશું. તેને આ રીતે પાઉંભાજી મેશરથી થોડું મેશ કરી લેવું.
રીંગણ એડ કર્યા પછી પણ તેને થોડીવાર સતળાવવાનું છે, જેથી કરીને રીંગણમાં પણ બધો મસાલો ચડી જાય. છેલ્લે આપણે તેમાં લીલા ધાણા એડ કરીશું. તમે ઈચ્છો તો તેમાં અડધી ચમચી ખાંડ તેમજ થોડો લીંબુનો રસ પણ એડ કરી શકો છો. ભરથાને આપણે બાજરીના રોટલા સાથે સર્વ કરીશું. જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક તેમજ શેર કરજો તેમજ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.